કાલે હજી મને મળ્યો તો તાજો માજો હતો. પણ અવસાન નોંધ દેવા વાળા લખ્યું તો જો કેટલી હદે દુશ્મની છે. સત્સંગ અભિનંદન અવસાન નોંધ. દીકરી ખાવા વડ વાપરે બળા કે બહુ દુઃખ થયું. સત્સંગ અભિનંદન કોણ લખે? દોસ્તાર આઈ લો ગયો ને અભિનંદન લખે. એમ નહીં 10,000 બાકી રહી ગયા એના. મેં 15,000 લીધા તારી પાસે. વાહ ભાઈ વાહ આપણું થઈ ગયું. કઈ વાતો નહીં તારું થઈ ગયું મારું થઈ ગયું. તું તારા રસ્તે હું મારા રસ્તે મળીએ અતિકના બેસવામાં આવજો. અરે દોસ્તાર આઈ લો ગયો કેવો હારો હતો. તો ભાઈ એ હું રોતા રોતા જાસ. કોણ ગુજરી ગયું? દાદીમાં દાદા બાપા કોણ? તારો દોસ્તાર તારો દોસ્તાર કયો દોસ્તાર? અતિક. હે અતિ એટલે કે હું હું ક્યાં ગુજરો છું? હું તો જીવતો છું. ભૂત એલા એ આ ભૂત ભૂત કરીને કા ભાગી ગયો મને જોઈને? કઈ ભૂત થોડો છું હું તો માણસ છું. લે મને લાગે છે કે મારો દોસ્તાર મારી મજાક કરતો હોય છે પણ મારે તો એને એક વાત કેવી હતી એ નો કહી આવ્યો. કાઈ વાંધો નહીં હાલ. એલા એ ભાઈ તું હું રોતો રોતો જાસ? મારો દોસ્તાર મરી ગયો. હે તારો દોસ્તાર કયો દોસ્તાર? અતિક. અતિક એલા એ અતિક તો જીવતો છે જીવતો. જીવતો છે મારા દિલમાં જીવતો છે મારા દિલમાં. તારા દિલમાં નહીં તારી સામે ઊભો જીવતે જીવતો છે. અરે એક નંબર મળા હતો ડાયરેક્ટ હું રોલ જ માર દેતો. એક દીએ કહેતો કે પૈસા દે બીજે દીએ દઈ દે પણ બીજે દીએ પૂછ ડાયરેક્ટ. બહુ સારો મળા હતો. હવે હું રોલ કોના મારી? એટલે મારા રોલ મારવાના ચક્કરમાં તો એલા એ હું અતિક બોલું તું સાંભળ. હા હવે તો તારા અવાજમાં પણ અતિક નો અવાજ આવે છે. એ અતિક જ છું. તું મારા 10,000 રૂપિયા ક્યારે દઈશ બોલ? જો હવે તો પૈસા માંગે જીવતો હોત તો પૈસા દઈ દે. જીવતો હોત ક્યારની હું તે લત પકડી જીવતો આમ જો જીવતો જ છું જીવતો. આ તારા હાથ જો ડોળા ફાડ. આ જો તારી સામે જીવતો જવાન ગબડું ઊભો છે. હું કાઈ ભૂત નથી. હવારે ઓલો બંદરો મળ્યો ઈ કે ભૂત ભૂત ભૂત. અત્યારે આ મળ્યો ઈ કે ભૂત ભૂત ભૂત. મને લાગે છે કે બધાય દોસ્તાર છે ને આજે મારી મજાક કરે છે હો. પણ આની મારે એક વાત કેવી હતી હું નો કહી શક્યો. શું કરું? કઈ વાંધો નહીં હમણાં બે ભેગા થાય ને ગમે કહી દઈશ. તું જો મને અતિકની આત્મા દેખાય છે. મને દેખાડી કે હું જીવતો છું. એલા એ મને સેમ ટુ સેમ કીધું. એલા હું તો ભાગી ગયો. એલા એ મને લાગે છે કે આપણી લાગણી એટલી છે ને એટલે એની આત્મા એને આપણી પાસે આવે છે. નહીં મને એવું લાગે કે ઈ એને આપણા પાસે પૈસા માંગે ને એટલે ઈ આપણને ગોતે છે. મને બીક લાગે. ભાઈ ના આવે. હા પૈસા માંગતો તો 2 વર્ષ પહેલા કાટલો જાયલો સમજાણું. કઈ પૈસા માંગવા હાટું કઈ ભૂત બનીને તોડે? હા પૈસા નથી. મને બીક લાગે. હવે હું કરશું આપણે? એલા એક કામ કરીએ ઓલા ભૂતિયા મંજિલના બાબા છે ને એની પાસે જઈએ કઈક સમાધાન હાટું. પડી બાબુ લાવો તો નથી ભટકતો હોય તેને ક્યાં ગોતશું આપણે? કઈક તો કરું જો હાલ તો કરી. કરવું તો પડશે. હાલ મને આ જગ્યા જોઈને બીક લાગે છે. એલા ઓલો ભૂત પકડવા વાળો બાબા અહીંયા જ રહી છે તો હું કરું યાર? દેખાતો કા નથી. ઓલા બે અહીંયા તમે બે અહીંયા શું કરો છો? મને ઓલા તીકનો અવાજ આવે. મને લાગે છે એની આત્મા પાસે આવી ગઈ આપણી પાસે. એવું લાગે. એ મારી કોઈ આત્મા નથી. તમે ફટાફટ મારા રૂપિયા આપી દો બાકી તમારા બેનો ખાત્મો કરી નાખો ખાત્મો. જો મેં કીધું તને પૈસા હાટુ આવી જઈને હાથમાં. આવો એ વાયરો પડતો હવે હું કરશું? આત્મહત્યા. એ આત્મહત્યા નો કરાય ભાગો. એલા એ ભાગી ક્યાં હે? એક તો બે જણા મારી હાથ લાગ્યા હતા અને ઉપરથી બે ભાગી ગયા. એલા મારે તમને બેને એક વાત કેવી હતી. અરે વાત તો નહીં મારા પૈસા જોતા હતા ઉછીના દીધા. મને લાગે છે કે એને ઉછીના પૈસા નથી દેવા ને એટલે જ એવું બધું નાટક કરે છે. એક કામ કરું હવે આ બે ઉપર છે ને મારે લીગલ એક્શન લેવો જ પડશે. લીગલ કદમ ઉપાડવો જ પડશે. એલા મેં કીધું તું ને એની હાથમાં આપણને ગોતે છે. હવે આપણે ક્યાંય નથી જવું. અહીંયા જ ઉભો રહેવું ઘરે જ ઉભા રહેવું. અહીંયા જ ઉભા રહેવું આપણે. આવો વકીલ સાહેબ જો ઉભા ઓલા બે જેની વાત કરતો હાલો વાલે થયો છે. આર્યા હવે તમને નહીં ભાગવા જાવ. વકીલ સાહેબ તમામ સબૂત અને ગવાહોને મદ્દેનજર રાખતા હુઆ તમે આ ના કરતી બા ગવાહીમાં પૈસા લીધા હતા. આ પર સાહેબ લીધા હતા પણ હવે ભૂતને હું કેમ પૈસા નું છે? હું જીવતે જાગતો માણસ છું. લાગી
ભાઈજી એલા, આ તો જીવતો હે. એલા, માયરું પછી ખબર પડી, આ તો કદનો જીવતો છે. પણ એમ નહીં, ગધેડા. હરામ ન થાવતી તને, હે? હું? તારા વાહે મેં રોઈ રોઈને મરી ગયા, હે? છાપામાં આવી કોઈ ખબર છપાવે, હે? અરે ભાઈ જો આર્યું છાપુ હું હવારનો છે ને છાપુ લઈને જ ફરું છું અને મારે તને હવારે વાત કરી હતી તું મઈલો તો તું ભૂત ભૂત કહીને ભાગ્યો તું મઈલો તો તુંય મને ભૂત ભૂત કહીને ભાગ્યો મારે તમને ઈ જ વાત કરવી હતી કે કાલે હું છે ને છાપાવાળા પાસે ગયો અને મેં મારો હાઈ ક્લાસ જાવ આ ફોટો આપ્યો હસતો તો એવો મેં તો આ ફોટો છાપી દીધો આજે મારો એટલે કે આજે મારો જન્મદિવસ છે એટલે જન્મદિવસની હાર્દિક શુભકામના માટે તમે મારો ફોટો છાપી દેજો તો ઈ ગધડાએ ભૂલથી અવસાન પંથમાં છાપી દીધો પાછું લખ્યું ઈ નું ઈ કે હાર્દિક શુભેચ્છાઓ ડાયરેક્ટ હાથ મેળવી દીધો. હા બોલ એની ગલતીના હિસાબે છે ને આજે મારો આખો દિવસ બગડ્યો છે હવે હું તને હું વાત કરું તમે બે નહીં આખા કુટુંબ વાળા આખું ફેમિલી મારું વોટ્સઅપ ફેમિલી ઇન્સ્ટા ફેમિલી બધાએ જે જેને આ છાપામાં ન્યૂઝ લખ્યા છે એ લોકો મને એટલે કે આમ મારા ફોટા ઉપર હાર ચડાવી આરઆઈપી લખી અને એમ કે ભગવાન તારી આત્માને શાંતિ આપે એવું કરીને મને મેસેજ મોકલે એમ નહીં મહિના પછી મારા મેસેજ વાંચતો હોય છે કેવા મેસેજ કરે મને અરે ભાઈ, એ બધું મૂકો. પૈસા આપવાનું શું કરવાનું છે? હા એ મારા પૈસા હો જો આની પાસેથી મારે 10,000 લેવાના આની પાસેથી 15,000 હો અરે હા, ઈ તો દઈ જ દેવું ને. અમે થોડા ને ભૂત મારી જવાના છે. ના બેટા ના મેં બધું સાંભળ્યું તું એમ કેતો તો કે બહુ સારો માણસ હતો મેં એના કેટલી વાર બૂચ માર્યા મેં એના કેટલી વાર રોલ માર્યા તોય બિચારો કાંઈ ન કેતો અને દર ફેરે હું એને મામું રમાડતો હું તને કાલે પૈસા દઈ દે હું તને પરમદી પૈસા દઈ દે તો હું પૈસા જ ન આપતો એની બૂચ મારતો બૂચ અરે, એવું કાંઈ ન બોલતો. અરે ભાઈ, ઈ તો લાગણીમાં કેવાય ગયું હોય. મહિનો ય દોસ્ત હતો, લાગણીમાં તો નીકળી જાય. લાગણીમાં નહીં ભૂત મારી બેટા. દેવાનું. હા બોલો હવે જેને તું મારો મને પૈસા દેશ કે નહીં બોલો હા, દઈ દે, પૈસા દઈ દે. ક્યારે દઈ દે એટલે કે દઈ દે. દઈ દે ને. ઓકે ભાઈ, ચલો ભાઈ, તારો કેસ સોલ્વ થઈ ગયો છે. આજે પૈસા આપી દેલા, 25,000 રૂપિયા કાઢ મારો. હે કેટલા 25,000 ભાઈ એ કેના એટલે તે જ મને કીધું, એ સાહેબ આમ ખુરશી પર બેઠો હતો, એ મસ્ત ચા પીતો હતો. આમ પણ સાહેબ હાલો ફટાફટ મારે છે ને મારા દોસ્તાર પૈસા નતા આપતા. મેં કીધું ભાઈ એક શરતે આવું એટલે ખાટલો મૂકીને પછી વાત કરજે. આમ ખાટલો હતો ને હું કઈ બોલે કે ભાઈ એક શરતે આવું 25,000 રૂપિયા ફી થાય કેસ સોલ્વ થઈ દો. એટલે આપવા તૈયાર છું. કેસ સોલ્વ 25,000 આપો. વાહ ભાઈ વાહ. 25,000 રૂપિયા દેવો પડશે તો એ તમે બેહવા દઈ રહી છે 25,000 આપ. 25,000 હા કાંઈ વાંધો નહીં મારો કેસ તો સોલ્વ થઈ ગયો અલ્યો એક કામ કરો અલ્યો આ 25,000 રૂપિયા રે જાઓ આ બાંગડા જેવા દોસ્તાર છે ખરેખર. અરે થઈ બાંધરો. સાહેબ. આને વાહ આ ભાઈ કેસ સોલ્વ. હમણે તો એમ નહીં ગધના. તારે છે ને ઓલા હારા છાપાવાળાને દેવાય ને. ઈ બધુંય મોક મને મારા મકસદ ઉપરથી હટાવ માં અને મારો મકસદ યાદ કે મને ઈ યાદ છે કે મારે તમારી પાસે પૈસા લેવાના હાલ ઓલા વકીલની સામે તેમ કીધું આજે પૈસા દઈ દે લાવો પૈસા 15,000 આમ પર તો ખરી વાત એલા. પૈસાનો ઘણો વસ્તુ છે એલા. તારું આ હાજરું ને વેચાવા દામ. હા. તમારી લાગણી એવી ને એલા બધાય તું દેખાતો એલા. મને જવા દે એલા. દેખાતો. બહુ રોયા મને, બહુ રોયા. કાંઈ વાંધો નહીં અને એલા એ તારા વિરોહમાં એટલું રોયા ને. બાથરૂમ જવાનો વેતન દે બધી બાથરૂમ બાઈકમાંથી નીકળી ગયા નદીઓ ભરી નાખી, હોય, 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 નદીઓ ભરી નાખી. આજે મને ખબર પડી હો કે એક ખોટી ન્યૂઝના હિસાબે તમે મારી માં એટલા આંસુ બહાવી શકતા હોય કદાચ હું હાચન મરી ગયો હોય તો તમે હાચન તમે છે ને આંસુના દરિયા બહાવી દો દરિયા ભાઈ, તારા પ્રત્યેની લાગણી એમને લાય તું દોસ્તારો. હા, હા. ભલે અમે તારા પૈસા લીધા હે, પણ એટલી અમને તકલીફ થઈ છે ને દિલમાં એટલી તકલીફ વાત જ જવા દે. હા પહેલે જ દેવાના હતા પૈસા. અરે કાંઈ વાંધો નહીં તમ તારે તમારી પાસે જ્યારે થાય ને પૈસા ત્યારે દેજો તમે આવા લાગણી વાળા મારા દોસ્તાર છો તો હવે તમારી પાસે પૈસા ને હું સંબંધ રાખો કાંઈ વાંધો નહીં હો પૈસા નો થાય તો નો દે ને. હા વાંધો નહીં નો દેતા હો, જાઓ થઈ ગયું આપણું. મારો દોસ્તાર જીવતો છે. હા. પપ્પી બોલે. પપ્પી ઉંમરમાં હા કાંઈ વાંધો નહીં હો તમ તારે જાઓ પૈસા આપણું થઈ ગયું. કાંઈ વાંધો નહીં મને એવું લાગ્યું કે પાછું મારા પૈસાનું થઈ ગયું પણ ના બિચારા લાગણી વાળા દોસ્તાર હતા ને આવા કલયુગ જમાનામાં આવા દોસ્તાર ક્યારે મળે ભાઈનો નથી એમાં આવા દોસ્તાર બિચારા મારા જવા પછી અમારા હતા સારું કેવાય આ લાગણી જોઈને મને સારું લાગ્યું